નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ હું આવી ગયો છું પાટડી મુકામે અને આજ આપણે વણિન્દ્રધામ જવાના છીએ, તો તમે બન્યા રહેજો. તો આજના વિડીયોમાં તમને હું વણિન્દ્રધામને લગતી બધી માહિતી આપીશ. નમસ્કાર મિત્રો, હું અત્યારે છું પાટડી અને આવી ગયો છું વણિન્દ્રધામ. તમે પાછળ જોઈ શકો છો વણિન્દ્રધામ. હું તમને પૂરા મંદિર પરિસરના દર્શન કરાવું, તો બન્યા રહેજો. તો આજે આપણે આખા મંદિર પરિસરના દર્શન કરશી અને બધું જાણશી. વણિન્દ્રધામ પાટડી. વણિન્દ્રધામ સ્વામિનારાયણ મંદિર પાટડીમાં વારસાસામાં ગાંધીનગર હાઈવે, માલવણ ચોકડી, પાટડી, દસાડા તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થિત સુંદર મંદિર છે. મંદિર પોઈચાના નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિરનો બીજો ભાગ છે. અહીં પાટડીના વણિન્દ્રધામ સ્વામિનારાયણ મંદિર વિશે કેટલીક હકીકતો અને જાણકારી હું આપું છું, જે મેં નેટ દ્વારા લીધેલ છે. સ્થાન ગામ પાટડી, ગુજરાત. સરનામું વણિન્દ્રધામ પાટડી, વાયા વિરમગામ, ગાંધીનગર હાઈવે, માલવણ ચોકડી, પાટડી, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત. જિલ્લો સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત. પિનકોડ 382-765. ફોન નંબર પર આપેલ છે 0800073500. મંદિરમાં દર્શનનો સમય સવારે 5 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીનો છે. પ્રદર્શનીનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો છે. મુલાકાતનો સમય 3 થી 4 કલાકનો છે. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો છે. મુખ્ય આકર્ષક પ્રદર્શની. વણિન્દ્રધામની મુખ્ય મૂર્તિ નીલકંઠ પ્રભુ. મંદિર આર્કિટેક્ચરનું એ હિન્દુ મંદિરની શૈલી પ્રમાણેનું જ છે. હવા દ્વારા કેવી રીતે પહોંચવું? તો નજીકનું એરપોર્ટ અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, જે અહીંથી માત્ર 90 કિલોમીટર છે, એટલે વણિન્દ્રધામથી. અને રેલ દ્વારા તમે અહીં આવો તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન વિરમગામ રેલવે સ્ટેશન છે, જે અહીંથી પાટડીથી 30 કિલોમીટર છે. અને સડક અને રસ્તા દ્વારા તમારે આવવું હોય તો બસ દ્વારા આવવું હોય તો અહીં પહોંચવા માટે ઘણા જાહેર અને ખાનગી વાહનો ઉપલબ્ધ છે. અમદાવાદ લખેલ જેટલી પણ બસો છે એ માલવણ ચોકડી સુધી તો આવે જ છે, એટલે માલવણ ચોકડીથી આ મંદિર બહુ જ નજીક થાય છે. મુખ્ય પ્રવાસન આકર્ષકમાંનું એક વણિન્દ્રધામ સ્વામિનારાયણ મંદિર 17 ઓક્ટોબર 2017ના રોજ પાટડીના ધનતેરસના દિવસે વિરમગામ ગાંધીનગર હાઈવે પર સ્થિત છે. મંદિર સ્વામિનારાયણને સમર્પિત છે. આ સુંદર મંદિર શ્રી વામનલ સ્વામિનારાયણ મંદિર હેઠળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરત દ્વારા સંચાલિત છે. મંદિરના ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યા હતા. મંદિરનું ઉદ્ઘાટન સમારંભ 30 સપ્ટેમ્બર 2017ના રોજ સમાપ્ત થયું હતું. મંદિર ખૂબ જ આકર્ષક લાગે છે, કારણ કે તે વિવિધ રંગોથી હજારો લાઇટોથી સજાવવામાં આવ્યું છે. આ મંદિર 80 લાખ લીટર પાણીમાં 35 કલશ મંદિરો. વણિન્દ્રધામના મુખ્ય મંદિર નિકટ ભગવાનના 24 અવતાર દર્શન. દક્ષિણ ભારતીય મંદિર રાજોપચાર, સોલોસ્પાર, ભવવટ સેવા, રીતિ દર્શન અને 108 ગોમુખ ધારાસ્થાન. મંદિરનું સંયોજન ખૂબ મોટું અને સુંદર આકર્ષક છે. વણિન્દ્રધામ સ્વામિનારાયણ મંદિરનું મુખ્ય આકર્ષક પ્રદર્શની છે. આ પ્રદર્શની સહજાનંદ બ્રહ્માંડની જેમ જ નીલકંઠ ધામ પોઈચા છે. અહીં પ્રદર્શની કેટલીક આકર્ષણો છે. વણિન્દ્રધામના આકર્ષણ: સ્વામિનારાયણ મંદિર પાટડી પ્રદર્શની, ભગવત લીલા ચરિત્ર, વિજ્ઞાન શહેર, ટ્રેન વિહાર, આર્ટ ગેલેરી, મિરર ઘર, માછલી ઘર, હોરર હાઉસ, કૌટુંબિક જીવનની ટૂંકી ફિલ્મ, પ્રકાશ અને રાઉન્ડ શો, મલ્ટીમીડિયા લેઝર બતાવે, 3 વોલ પ્રેઝન્ટેશન શો, પાર્ક આનો આનંદ માણો. ખૂબ જ સુંદર ગાર્ડનો છે. બોટિંગનો આનંદ માણો.
અખંડ ધૂનનો આનંદ માણો. યજ્ઞ મંદિર પણ છે, આરતી અને દર્શન પણ છે અને ફૂડ સ્ટોલો પણ જોવા મળશે. મંદિર પ્રાંગણ બહુ જ વિશાળ છે અને સામે તમે જોઈ શકો છો મહાદેવનું મસ્ત મંદિર છે. તો મિત્રો તમે અહીં આવશો તો તમને ફરીને થાકો એટલું વિશાળ મંદિર છે. તો તમારે પ્રદર્શની અને બધી વસ્તુમાં ભાગ લેવો તો કમસે કમ આખો દિવસ રહેવું પડે. અને ફોટોસ પાડવાના જે શોખીન છે એમના માટે તો બહુ જ મોજ પડી જાય એવી જગ્યા છે. તો દર્શનની સાથે સાથે પ્રવાસ પણ માણો અને ખૂબ મજા આવે એવું વાતાવરણ છે. જો મિત્રો વિશાળ પ્રાંગણ અને સ્વચ્છ, તમને હું આખું મંદિર પરિસર બતાવવાનો પ્રયાસ કરીશ, પણ બહુ જ મોટું છે અને આવા તમને ફ્લાવર શો પણ ઠેર ઠેર જોવા મળશે. ફુવારાઓ, ચાલો તો હવે આગળ વધીએ. જુઓ મિત્રો કેવી સુંદર કલાકૃતિ વાળું અને નકશી વાળું મંદિર છે. સામે નરસિંહ ભગવાન અને રાધે કૃષ્ણ સીતારામ, તમને બધા હિન્દુ દેવી દેવતાઓનું આ મંદિરમાં દર્શન થશે. તો અહીં એક જગ્યાએ આવી અને તમે બહુ જ ધન્યતા અનુભવશો. અને હવે આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરશું. કષ્ટભંજન હનુમાનજી મહારાજ જેવું જ સ્વરૂપ છે. જો સેમ સાળંગપુરના હનુમાનજી જેવું જ સ્વરૂપ અહીં છે. તો દર્શન કરો કષ્ટભંજન હનુમાનજી મહારાજના. મંદિરની તમે પ્રદક્ષિણા કરશો તો તમને બહુ જ મસ્ત આવા પેઇન્ટિંગ અને રામ ભગવાનની જે જીવન ચરિત્ર અને જે મુખ્ય
વસ્તુ હતી એ ઇતિહાસ સાથે લખેલ વંચાશે. હનુમાનજી મહારાજના પણ ઘણા ફોટા અને તસવીરો તમને જોવા મળશે, જે અદ્ભુત અને એકદમ અલૌકિક અને સુંદર હશે. આવું મસ્ત વણિન્દ્ર ધામ છે મિત્રો. તમે અહીં આવી ચૂક્યા છો કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને પાટડીની આજુબાજુ તમે આવો તો જરૂર આવજો. અહીં મિત્રો પ્રદર્શની અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને બધી વસ્તુની ડિટેલ સામે લખેલ છે, એ હું તમને ઝૂમ કરીને વંચાવું. તમે પ્રાઇસ સાથે બધું વાંચી શકશો. અત્યારે બંધ છે, બપોરનો સમય હતો, હું આવ્યો ત્યારે બંધ હતું, એટલે અંદર હું જઈ નથી શક્યો. પણ તમે અહીં આવજો, બહુ જ મજા પડી જશે. જો આવી રીતનું તમને વિજ્ઞાનનું પ્રદર્શની પણ અંદર જોવા મળશે. અહીંથી પ્રવેશ કરી અને અંદર જવાનું હોય છે. બસ હવે વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હો તો શેર તો કરી જ લેજો. તો ચાલો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત. આવજો, રાધે રાધે. અને જોવા માટે ખૂબ ખૂબ આભાર.